નમસ્કાર દોસ્તો, અત્યારે અમે આવ્યા છીએ શોક બજાર પોલીસ સ્ટેશન અને એક પ્રભુજી મય આવેલા છે. ખૂબ જ માનસિક હાલત એની ખરાબ છે અને સાહેબનો ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે બધા લોકોને હેરાન કરે છે, એટીએમ કંઈક તોડી નાખ્યું છે. તો આપણે વાત કરીએ. શું કહેતા હતા સાહેબ, તમે શું નામ છે તમારું? મારું નામ હેડ કોન્સ્ટેબલ વિકાસભાઈ છે અને અત્યારે અમારા 181 પર કોલ લાગ્યો હતો. એક બેનને કે ફરિયાદ હતી કે ભાઈ આ એમને એટીએમમાં થોડી ગાળાગાળી કરતા હતા અને એમને સામે ગમે તે અભદ્ર વર્તન કરતા હતા. બરોબર. એટલે બેને 181 ફોન કરતા 181ની ગાડી ત્યાં પહોંચી ગઈ. અમારા મહિલા કર્મચારી એમને લઈને અહીંયા આવ્યા હતા. પછી પેલા બેન એમ કહેતા કે આ ભાઈ મારા થોડા માનસિક છે એટલે મારે કોઈ ફરિયાદ કરવી નથી. એ બાબતે બેન ચાલ્યા ગયા છે. બરોબર. પછી હું આ તમારા આશ્રમની માહિતી મને મળી એટલે મેં આપ સાહેબને બધો કોન્ટેક્ટ કર્યો. આપ સાહેબ તમે અહીંયા આવ્યા છો અને મદદ કરવા માટે. થેન્ક યુ. શું નામ છે કાકા તમારું? જગદીશ જીવરાજ સોલંકી. ક્યાંથી છો તમે? અહીંયા સુરતના છો. તો તમારા ઘર પરિવારમાં કોઈ નથી જગદીશભાઈ? આમાં તો માનસિક રીતે તકલીફ સારી નથી. હા. ફૂટપાથ પર પડી રહું, ખાયા કરું. એટલે શું થાય તમને? માનસિક રીતે આમ સારું નથી. આગ એટલે લાગે. કોઈને યાર બાંધવાનું મન થાય એવું થાય? ના તો ઝઘડો કરવાનું મન થાય, વસ્તુ તોડવાનું મન થાય. ઉલટાનું મને લોકો મારી જાય. પણ એ તો તમે બધા હારે બાંધો એટલે મારે ને. હા, એ ને પેલું માનસિક રીતે સારું નથી ને. તો ઘર પરિવારમાં કોઈ નથી જગદીશભાઈ તમારે? તમે મૂળ ક્યાંના છો? ભાવનગર. ભાવનગરમાં કયું ગામ? બોરલા. હા. ત્યાં કોણ રહે છે? ત્યાં તો બધા કાકા મોટા બાને એ લોકો રે. આપણે કોઈ દિવસ ગયા જ નથી. હા. તો તમે કેટલા વર્ષથી સુરતમાં છો જગદીશભાઈ? જન્મભૂમિ જઈએ. જન્મભૂમિ જ અહીંયા. તો તમારા મમ્મી પપ્પાની કોઈ છે જ નહીં? ભાઈ, બે કાકા? ભાઈ એક્સપાયર થઈ ગયા. પપ્પા એક્સપાયર થઈ ગયા. બરોબર. તો બેન કે એવું કોઈ નથી? એ તો મેરેજ થઈ ગયા. એ લોકોના હાથે કોઈ વ્યવહાર નથી. તો તમે આવી રીતે જ ફૂટપાથ ઉપર બધા જોડે મતલબ ઝઘડો કર્યા કરો એવું? હવે જે સમજ હોય તે. એવું થોડું હોય? કોઈને યારે મજા આવે બાંધવાની, ઝઘડો કરવાની મજા આવે? તમે કંઈક એટીએમનો કાચ તોડી નાખ્યો એવું કે? હવે ભાઈ તો હવે એવું કરાય? તમે કહો. ન કરાય? ઘણા તમારી ફરિયાદ કરવા આવતા હોય છે. તમે કોઈનું કોઈ વસ્તુ લઈને ચાલ્યા જાઓ છો. હા. કોઈની કોઈ વસ્તુ તમે લઈ જાઓ છો, કોઈ હેરાન થાય છે બધા. તમને કોઈ ખાવાનું પણ આપી દે છે, તમને ખબર છે ને? હમણાં કંઈ ખવડાવો, ચા પીવડાવો. ખાવું છે ને? કાંઈ નહીં, આપણે હમણાં આશ્રમમાં પહોંચી જઈએ ને તો શાંતિથી ત્યાં નાહી ધોય અને મસ્ત મજાનું જમી લઈએ. કાંઈ નાવું ધોવું તે ખાવું છે ને? કાંઈ નહીં, હમણાં ખાઈ લ્યો ને. ડેન્જર લાગે છે. એવું કાંઈ નહીં, આપણે પીવડાવી તો ભૂખ તો મરી જાય. સાચી વાત. 10 રૂપિયાની ચા તો મંગાવી લે. ચા ની આપણે રસ્તામાં પીતા જઈએ ને પછી હવે ટ્રાફિકમાં ક્યાં ઊભી રાખવી હો ને? આપણે રસ્તામાં ચા લઈ લઈએ, નાસ્તો લઈએ તમારા માટે. બિસ્કિટ ચાલશે ને? વાંધો નહીં, હમણાં આપણે બિસ્કિટ આપી દો ને તમને ગાડીમાં લઈ. નહીં, અમે તમારા નાના ભાઈ જ છીએ અને શાંતિથી રહ્યો. અરે મને ચા બિસ્કિટ ખવડાવો એટલે મારા ભગવાન કહેવાય. તમારે જોઈએ છે બીજું. હા. તો આપણે જવું ને આશ્રમમાં રહેવું છે ને તમારે? ના કેમ? જમવા હું માટે તો કામકાજ કરી બધું. કામકાજ ઝાડુ, કરશું? પોતા. હે? નહીં, તો વાંધો નહીં. તો ચાલો પછી આશ્રમમાં નહીં, ખુલ્લામાં નથી રહેવું. ખુલ્લું એકદમ ખુલ્લું છે. તમે ત્યાં જોશો ને એટલે તમને મજા આવશે. ના ભાઈ, આશ્રમમાં નથી. આશ્રમમાં નથી જવું, ખુલ્લામાં જઈશું. ખુલ્લામાં હું તો આવી રીતના ખુલ્લા ફરતા બધું હા કામ હા કરી. બસ એમ જ છે. મોટી જબર. રહેવાનું કરવા એ બધું નહીં, એવું નથી. કામ નથી કરવાનું. મારે નથી જોતી ચા કે નથી જોતી નાસ્તો, નહીં. તમે ત્યાં આવશો ને જગદીશભાઈ, ત્યાં તમે જોશો ને માતાજી. એટલે તમને મજા આવશે. તમારું આશ્રમ તમને આશ્રમમાં નથી જવાનું, આપણે ખુલ્લામાં જવાનું છે. ખુલ્લામાં જવું ને? મારું રહેવું જ નથી. કેમ? મારે નથી જોતું ચા, નથી જોતું બિસ્કિટ, નહીં, એવું થોડું હોય. ચાલો, જમવાનું નથી જોતું, કઈ જ નથી જોતું. એવી રીતે નો રોડ ઉપર રખડાય. હમણાં ખાલી ભિખારી સમજીને હા, 50 રૂપિયા જેવું આપો તો ચા નાસ્તો ખાઈ 50 રૂપિયા જેવું મારી પાસે નથી. તો આવવા દે. ચાલો, આશ્રમમાં નથી જવું આપણે. મારે ક્યાંય જવું નથી. ચા પાણી તો પીતા આવીએ પછી વહી આવી. હા ને? ચા પાણી પીતા પાણી પીને વયા. હા. તો ગાડીમાં બેહું ને? કાં આ ગરમી બહુ પડે. આ બાજુ લે. નહીં, થેન્ક યુ. ઉભા રહો, ઠેલો હેરકો કરી નાખો. બેસો. कंप्लीट? ओके। तो दोस्तों अभी ले लिए हैं हमने प्रभु जी हमारे साथ और अभी जा रहे हैं प्रभु जी आश्रम। वहाँ उनको रहने की, खाने पीने की एकदम बढ़िया सुविधा करने की, और लोगों को काफ़ी सारे परेशान करते थे। साहब ने बताया जिस हिसाब से बहुत सारा अगल बगल के लोगों को, और ये इतने सारे एरिया में
बहुत परेशान करके रखा था, बट कोई नहीं, वहाँ पे जाते उनके हालात में जितना भी हमसे हो सकता है इतना बदलाव लाने की कोशिश करते हैं। तो आप कंटिन्यू एपिसोड देखिए और आपके सभी ग्रुप में शेयर कीजिए। हाँ चाली आप છો બેસી જાઓ ખુરશી ઉપર બેસ. હા બેસી પાણી લાવો ડીકી બેન પાણી લાવો આ જો મશીને તૈયાર કરી નાખ્યું છોકરાએ તો એલા વાહ જો હેરખા બે વાગી દા વાગી દે તમે સરસ તો છો જગદીશભાઈ, પછી આવું શું કામ કરો? નક કાપા દો ગુસ્સો કરો કેમ ગુસ્સો કરો છો તમે? બહુ ગુસ્સો હું તો હમણાં નાઈ લે ને બધું ગુસ્સો. એનો ફોન આવ્યો. પછી કોક મળી જાય, રાત પડે છે ને ત્યારે ફોન કરી દે, બેસતો આને જવાબ. એ સુરત પછી લઈ આવે. પછી બેન સાથે માંડો, પછી ખાલી ખોટું રેડી મૂકે. ચાલવાનું છે પણ ધીમે ધીમે હાલો. દોસ્તો પ્રભુજી થોડાક મગજના તેજ છે, એટલે એ કે હું મારી હાથે નાઈ નાખું. તમે જોઈ શકો. કાકા જગદીશ અંકલ મેં નવરાવી દો થોડું. કેમ લો ને નાવાની ના પાડે છે. ચોખ્ખી ફૂલ ના પાડી મને કે હું મારી હાથે નાઈ લઈ, તમે કષ્ટી કરોમાં. હા અહીંયા આવશે, આવો બસ નાઈ લો. બધી જ ખબર પડે છે, પણ જાતે કરી અને પોતાનું જીવન એવી જ રીતે રોડ ઉપર શું કહેવાય કે બગાડી રહ્યા છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે દોસ્તો અમારો કે જે આવા નિરાધાર નિસહાય લોકો છે, માનસિક થોડા બીમાર છે, તો એને થોડો ઘણો આપણો ટાઈમ આપી અને એના જીવનમાં ઘણો બધો આપણે બદલાવ લાવી શકીએ. તો બદલાવ લાવવાની કોશિશ કરી, બરાબર ને જગદીશભાઈ? હે ખાલી શારીરિક રીતે સ્વસ્થ કરી દેવાથી કશું નથી થવાનું, પણ એની માનસિક હાલતમાં પણ ઘણો બધો બદલાવ લાવવો પડતો છે દોસ્તો. અને ઘણા બધા એવા નિરાધાર નિસહાય પ્રભુ જે છે, તમે જોતા હશો વિડીયોમાં કે જ્યારે લાવે ત્યાં કેવી હાલત હોય, અને ક્યારેક ગમે ત્યારે તમે આવો સુરતમાં તો અવશ્ય એક વખત પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો અને અહીંયાના જે પ્રભુ છે એને જોજો કે લાવ્યા હોય એ હાલત કેવી હોય, અને અહીંયા રહેતા હોય ત્યાર પછીને એની માનસિક હાલત કેટલી શું કહેવાય સારી અને બદલાવ આવી ગયો હોય છે. તો એ જ મહત્ત્વની વાત છે અમારા માટે, મોટી વાત છે કે આવા નિરાધાર નિસહાય લોકોની સેવા કરતા રહી, અને તમે બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુને વધુ શેર કરજો.
કયો મને દવા કરી, હા સારવાર કરી, નવરાયો, નખ કાપ્યા, હા ચા બિસ્કિટ ખવડાવી, હવે જમવાનું આપશે, દવા પી, તો સારું થઈ ગયા. હા તો એ તો મારા એ એટલા- ઘેરે. બસ તો એ માટે તમે લઈ આવ્યા હતા કાકા, કેવું લાગ્યું? હા હું કયો તમે એટલે લગ્ન થોડી શકે મને તમે શેરવાની પીરાવાની, તૈયાર કરો એમ, તો પછી નવરાવો ધોવરાવો, મારા લગ્ન થોડા છે. પીઠી ચોળો. હા સાચી વાત છે. જોયું જગદીશભાઈને કેટલી ખબર પડે હે ને જગદીશભાઈ? થયા છે લગ્ન એટલે કહું છું. નહીં નહીં એ તો સાચી વાત છે. તો પછી ક્યાં છે મારી બેન, ક્યાં છે? જશે એના ઘેરે, છોકરી પાણી ગઈ બધી, એટલે એ પણ નવર્યા. તો નોખા થઈ ગયા તમે, હા, ડિવોર્સ થઈ ગયા, છૂટાછેડા થઈ ગયા? કેમ કોર્ટ મારફતે અને સામાજિક મારફતે. કેમ ના, આપણે નથી, નહીં ઘર સંસારથી થાકી જા પતી ગયું. એટલે કાંઈ પ્રોબ્લેમ કોનો, તમારો હતો કે એવડા લોકોનો હતો? કોઈનો ના, રાજી ખુશી. રાજી ખુશીથી. એટલે એવું હોય કે એમની જવાબદારી, મારી જવાબદારી નિભાવી. એટલે એવું હોય કે ભાઈ છોડી છોકરા પાવણી જાય એટલે પછી છૂટું થઈ જાય ને એવું? બસ બસ બસ, મારો હાથ ના દુખે છે. અચ્છા કોઈ નહીં, ચાલો મને નથી ખબર, લો બોલો. કમ્પ્લેટ, વાહ. બસ ભાઈ. અરે નીચે કર દો, નીચે નીચે આમ જો. વાહ અરે વાહ, બટન દેવા દો, વાહ અરે વાહ. જગદીશ અંકલ કેવું લાગ્યું નાઈ ધોઈને? મસ્ત. હે fresh. ફ્રેશ થઈ ગયા ને? ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને? હાલો તમને ચાલો જમવા જમવાનું આગળ બા આપે ને? ક્યાં બી આપે. લાવ તમને રસોડામાં હોય ને. શું કહેતા હતા તમે? નાઈ ધોઈને ફ્રેશ ચોખ્ખો હે? નાયો, ન બેને ન કાપ્યા, કેવું તમે લાગ્યું? શરીરનું શું પાણીથી નવરાવ્યો, હવે ખાઈ એક ભાગ દવા પી, થઈ ગયું સારું. એક ઓલે થોડું સારું થઈ જાય તરત ને તરત? સારું થઈ જશે. મને સારું છે. સારું છે, કાંઈ નહીં. જમવું છે ને? હમણાં જમવાનું આપી દેવા તમને 2 મિનિટમાં. તમારું ગામ કયું ભાઈ? તમારું ગામ તો પૂછવું પડે ને ભાઈ, તમારે સાવ એક સર બોરલા. બોરલા. પણ મારો સુરત અહીંયા, જન્મસ્થળ અહીંયા, બાયડી છોકરા અહીંયા, બે લગ્ન થયા, શું મારી છોકરા આખી જિંદગી વહી ગઈ સુરત મહાનગરપાલિકામાં, રિટાયર થઈ ગયો. છોકરાનું શું નામ છે તમારા? તું સર તુષાર. છોકરીનું? ભૂમિકા, નેહા, ત્રિશલા, મીના. 3 છોકરી છે? ચાર. 4 છોકરીઓ છે અને 1 છોકરો છે. અને તમારા ઘરના નામ? પહેલી પત્ની હા પુષ્પા, હા બીજી ઘરઘણું હા. ફૂલા, અનિતા, અરુણા, અન્નુ. કેટલી ઘરવાળીઓ છે તમને? બે. બે. તમે નામ કેટલા બધા કીધા છે? એના એટલા નામ છે. એટલા નામ છે એ બેનના? એના સ્કૂલનું જવું કેલું કોલેજમાં? સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર. સોરી એલસી એલસી. હા, એલસી. એમાં અલગ, મોલ્લા મારે ત્યાં અલગ, એવી રીતે. એવું રીતે છે. હવે તમારે ઘરે જવું છે? જવું જ છે. ભોલે પાન સેન્ટર, હા. કાસ્કીવા એ ડેપો. કોણ છે? કોનો છે ભોલે પાંચ સેન્ટર? મારા મિત્ર છે. તમારા મિત્ર છે, શું નામ છે એ ભાઈ? ભોલે જ છે, અમે પહેલેથી ભોલે જ કીધું. નામ તો છે ને ભોલે? મારા એમની સામે બિસ્મિલ્લાભાઈ છે ને, હા. ઈંડા, પાવ, ખીમો, ફ્રાય, ભુજી, એ મારા મિત્ર. એવું છે. રામપુરા હા. લાલ મિયા મસ્જિદ પાસે રહે એ સંજુ બાપુ, પંપે સહીભાઈ દૂધવાલા, હવે તમે તમારા ઘર મુન્નાભાઈ, મારી વાત તો અપ્સરા સાંભળો. રેસ્ટોરન્ટ પણ મારી વાત વાળા. તો સાંભળો. તમારે જે ઘરના ને તમારો કીધું ને તમે નોખા રહેવા માંડ્યા છો હમણાં વર્ષ 2 વર્ષ 2 વર્ષથી. મકાન તોડી નાખ્યું, છોડીઓની જિમ્મેદારી, લગ્ન કરી નાખ્યું, બધું. અને અત્યારે તમારા ઘરના ક્યાં રહે છે? એ તો માતાજી જાણે ને, મારે કઈ વ્યવહાર ને સબર કોઈ નહીં, છૂટાછેડા. છૂટાછેડા લઈ લીધા છે. તમે બેઠા પતિ કાંઈ નહીં. જગદીશ અંકલ પ્રભુ સેવા આશ્રમ વહાં છે. ત્યાં હાથ હટાવી. અચ્છા હા સોરી, હાલો સોરી બસ. એ હે ને આ પ્રભુ સેવા આશ્રમ છે અહીંયા એ નિરાધાર. તમે બધું વાંચ્યું. હા. પ્રભુ સેવા આશ્રમ. પ્રભુ સેવા આશ્રમ છે જે નિરાધાર નિસહાય લોકો જે રોડ ઉપર ભટકતા હોય ને
એવા લોકોને આપણે અહીંયા રહેવાની, ખાવા પીવાની અને માનસિક જે બીમાર હોય તેવા લોકોને દવાઈની બધી જ વ્યવસ્થા સાથે અહીંયા બધા લોકોને શાંતિથી રહી શકે. તો આપણે અહીંયા રહીએ, ખાઈ પીએ અને આનંદ કરીએ. અને તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે અમારા જગદીશ અંકલ જે માતાજીને ઓળખીને વાત કરજો. પોલીસ સ્ટેશન સાક્ષી રાખજો તમારા કુલદેવી. હા પોલીસ સ્ટેશનમાં હતા અને પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો, ચોક બજાર પોલીસ સ્ટેશનેથી. અને જગદીશ અંકલની હાલાત તમે આગળ વિડીયોમાં જોઈએ તે પ્રમાણે. અને હાલ અત્યારમાં અમે પ્રભુ સેવા આશ્રમમાં એને લઈ આવ્યા છીએ. અહીંયા એમને રહેવાની, ખાવા પીવાની ખૂબ જ સરસ મજાની સગવડ સાથે આગળની જીવન જીવી શકશે.